સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય આ ઉક્તિને હાલ અમદાવાદમાં રહેતી કંચન ગોહિલે સાર્થક કરી છે. થોડા સમય પહેલાં જ તેણે યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી સમગ્ર દેશમાં 506મો રેન્ક મેળવ્યો છે. જો કે ખેડૂત પરિવારમાંથી આવતી કંચન ગોહિલનો આ બીજો પ્રયત્ન હતો. ત્યારે આવો જાણીએ ખેડૂત પુત્રી કંચન ગોહિલની સંઘર્ષ કહાની વિશે. નમસ્કાર, મારું નામ કંચન ગોહિલ છે. મેં BA પોલિટિકલ સાયન્સમાં વર્ષ 2021માંથી ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે અને હાલ યુપીએસસી CSE 2023માં 506મો રેન્ક મેળવ્યો છે મેં. આ મારો બીજો પ્રયાસ હતો. નાનપણથી મને સામાજિક ક્ષેત્રે જોડાઈને કામ કરવાની ઈચ્છા હતી, પરંતુ યુપીએસસી એવું ક્લિયર કટ વિઝન મને 9મા ધોરણમાં હું જ્યારે ભણતી ત્યારે અમારી સ્કૂલમાં એક મોટિવેશનલ સ્પીકર તરીકે શૈલેષ સકપરિયા સર આવેલા. તો એમની વાતો સાંભળી અને એમના પ્રવચન ઉપરથી મને ખ્યાલ આવેલો કે યુપીએસસી જેવું માધ્યમ છે જ્યાં તમે લોકો સાથે જોડાઈને કામ કરી શકો છો. અને એના પછી મેં એનું સિલેબસ વગેરે રિસર્ચ કર્યું તો ત્યાંથી મને ખ્યાલ આવ્યો કે મારી જ પસંદગીના વિષયો અહીંયા છે, હ્યુમેનિટીઝના વિષયો અહીં છે. અને એના પછી મેં નક્કી કર્યું કે મારે હવે આ જ દિશામાં આગળ વધવું છે. મેં મારી યુપીએસસીની તૈયારી 12મા ધોરણ પછી ગ્રેજ્યુએશન વખતે ચાલુ કરી. કોલેજના ફર્સ્ટ યરથી મેં પ્રિપરેશન ચાલુ કરી હતી અને મોટે ભાગે સેલ્ફ સ્ટડી જ કરેલું છે. ઓપ્શનલ સબ્જેક્ટ જેમ કે મારું ગુજરાતી સાહિત્ય હતું તો એના ક્લિયર કટ ગાઈડન્સ માટે મેં શાશ્વત IAS એકેડેમી સુરેશ સર પરમારના ક્લાસ કરેલા છે. અને ત્યારે જ્યારે મારું ગ્રેજ્યુએશન પૂરું થયું એના પછી મેં સ્પીપા જોઈન કરેલું, એન્ટ્રન્સ એક્ઝામ આપીને. અને પછી મારી તમામ તૈયારીઓ સ્પીપામાં જ થયેલી છે યુપીએસસી માટે. વર્ષ 2022માં કંચને પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી, પરંતુ પહેલા પ્રયાસમાં તે પ્રિલિમ પણ પાસ નહોતી કરી શકી. તેથી હતાશ થવાને બદલે કંચને વધુ મહેનત કરી ફરીથી યુપીએસસી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. ડેઇલી માટે મારું એવરેજ 10 કલાકનું રીડિંગ રહેતું અને જ્યારે એક્ઝામ નજીક આવવાની હોય ત્યારે થોડા કલાકો એમાં વધી જતા. એ પ્રમાણે રાખતી અને હું કન્સિસ્ટન્સી સાથે વાંચવાનું થોડું ઘણું રાખતી. જેમ કે 12-15 દિવસ જેવા દિવસો થાય ત્યાં સુધી સતત 10-12 કલાક વાંચવાનું અને એના પછી એકાદ દિવસનો બ્રેક લઈ શકાય. અને પ્રિપરેશનની વાત કરીએ તો પ્રિલિમ્સમાં મારા મતે જે સ્ટેટિક પોર્શન છે, પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, જિયોગ્રાફી, હિસ્ટ્રી, આના જે સ્ટેટિક ક્વેશ્ચન આવે છે પ્રશ્નો, એ મારા માટે સૌથી વધારે ગેમ ચેન્જર તરીકે સાબિત થાય છે, કારણ કે એ તમને કટ ઓફની આજુબાજુ સુધી પહોંચાડી દે છે. બાકી કરંટ અફેર્સ અને એવા રેન્ડમ ક્વેશ્ચન તો બધા જ માટે અનસર્ટેન જ હોય છે. અને પછી સેકન્ડ સ્ટેજ મેઇન્સની વાત કરીએ તો એમાં પણ GS બધાનું ઓલમોસ્ટ સેમ જ આન્સર હોય છે, પણ એસે, એથિક્સ અને ઓપ્શનલ આ 3 પેપર એવા છે કે જે તમે કંઈક જુદા માર્ક સાથે રેન્કમાં આગળ પાછળ થઈ શકે છે. તો આ 3 પેપર ઉપર વધારે પડતું ફોકસ કરવું જોઈએ મારા મતે. અને ઇન્ટરવ્યૂ સ્ટેજની વાત કરીએ તો જ્યારે તમે ડિટેલ એપ્લિકેશન ફોર્મમાં જે માહિતીઓ ત્યાં આપો છો તમારા ગ્રેજ્યુએશન વિશે અથવા તો હોમટાઉન વિશે કે બીજી કોઈ પણ માહિતીઓ, હોબી વિશે, તો એની સર્વાંગી તૈયારી કરીને જાઓ. એના વિશે દરેક એનું હિસ્ટ્રી હોય કે કરંટમાં એનું કંઈ ન્યૂઝ આવેલા હોય તો એ દરેક સબ્જેક્ટ ઉપર તમારી પકડ હોવી જોઈએ, જેથી ત્યાં તમારા ડેફમાંથી કોઈ ક્વેશ્ચન આવે તો એના ઉપર તમે કોન્ફિડન્ટલી આન્સર કરી શકો. હાલ યુપીએસસીમાં મારો રેન્ક 506મો છે અને જેટલું મારી પાસે જાગૃતતા અને ગાઈડન્સ અવેલેબલ છે એ પ્રમાણે મને IPS કેડર મળવાની સંભાવના છે. તો મારું અત્યારે ઈચ્છા એવી છે કે જે કદાચ IPSમાં મને સેવા કરવાની તક મળે તો એક પોલીસ અને લોકો વચ્ચે ઘણી વખત સંઘર્ષ અને ડરનો માહોલ હોય, એના કારણે લોકો પોલીસ પાસે મદદ માંગતા ગભરાતા હોય. તો મારાથી કદાચ એવા પ્રયાસો થઈ શકે કે સંવેદનશીલતા થોડી વધે, માનવીકરણ થોડું વધે અને થોડું વધારે પડતું કમ્યુનિકેશન ગેપ જે અત્યારે જોવા મળે છે ઘટે. તો એના માટે પ્રયાસો હું કરવા માગું છું. અને સેકન્ડ થિંગ, પોલીસ ખાતામાં કદાચ હું જોડાઉં અને મારાથી ઇન્સ્પાયર થઈને વધારે પડતી મહિલાઓ જોડાતી થાય, પોલીસ ખાતામાં મેક્સિમમ મહિલાઓ આવતી થાય, તો મહિલા સશક્તિકરણની દિશામાં પણ હું પગલાં લેવા માગું છું. મારાથી થઈ શકે. પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓ જે મને અત્યારે સાંભળી રહ્યા છે એમને હું 2-3 ટિપ્સ આપવા માંગીશ. સૌપ્રથમ તો સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન PYQ આ બંને સાથે સતત જોડાયેલા રહો, કારણ કે એમાંથી જ તમને ખ્યાલ આવશે કે એક્ઝામની ડિમાન્ડ ખરેખર શું છે. અને એના પછી તમે જેમ તૈયારીઓ તમારી આગળ વધે એમ તમે કોઈ પણ સ્ટેજમાં હો, પ્રિલિમ્સ, મેઇન્સ કે ઇન્ટરવ્યૂ, દરેક સ્ટેજ ઉપર મોક ટેસ્ટ આપવા જરૂરી છે, જેથી તમે તમારા પરફોર્મન્સને રિયાલિટી ચેકમાં રાખી શકો કે તમે ખરેખર વાંચેલું છે એમાંથી કેટલું પ્રોડક્ટિવ છે, કેટલું ક્વોલિટીવાળું તમને યાદ રહેલું છે. એ રીતે પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરતા રહો. અને થર્ડ થિંગ, થોડું સેલ્ફ અકાઉન્ટેબિલિટી રાખો.
તમે આ પ્રિપરેશનમાં આવેલા છે એનો મતલબ તમે ઘણું બધું રિસ્ક લઈને આવેલા છો, ઘણી બધી હિંમત ભેગી કરીને આવેલા છે. તો ટાઈમપાસ કે કોઈ પણ ડિસ્ટ્રેક્ટ થયા વિના પ્રિપરેશન ચાલુ રાખો, ઈમાનદારી સાથે મહેનત કરો તો તમને ચોક્કસ સફળતા મળી શકે છે. અને લાસ્ટ થિંગ એ છે કે ઘણી વખત પહેલા બીજા પ્રયાસમાં આપણને સફળતા નથી મળતી. મને પણ પહેલા પ્રયાસમાં સફળતા નહોતી મળી, હું પ્રિલિમ્સ પાસ નહોતી કરી શકી. તો કદાચ એક બે વખત તમને સફળતા ન મળે તો એનાથી નિરાશ કે હતાશ ન થઈ જવું. કયા કારણોસર નિષ્ફળતા મળી છે એ કારણો શોધવાની ટ્રાય કરો, એ પ્રમાણે પોતાના પરફોર્મન્સને થોડું ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરો અને આગળ જતાં સફળતા મળી જશે. કારણ કે પેલું કહેવાય છે ને કે મંઝિલ મિલ જાએગી ભટકતે હી સહી, ગુમનામ તો વો હે જો ઘર સે નિકલતે હી નહીં. તો ઓલ ધ વેરી બેસ્ટ. સારી રીતે તૈયારી કરો, આપ સૌને સારી સફળતા મળશે.